વાવાઝોડાથી રક્ષણ માટે જ્વાલેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત બિપોરજોય વાવાઝોડામાંથી હેમખેમ બહાર આવે તે માટે પ્રાર્થના સાથે મહાદેવ મંદિરને જળાભિષેક કરવામાં આવ્યો હતો। રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઈ રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઈ ચૂક્યો છે। આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલીય જગ્યાએ માલહાનિ અને જાનહાનિ નોંધી હતી। હવે આ વખતે આવેલા બિપોરજોય વાવાઝોડાને લઈને પણ સરકાર અને જનતા ચિંતિત છે। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જાડેશ્વર સ્થિત જ્યોતિનગર ખાતે આવેલા જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે બિપોરજોય વાવાઝોડું દરિયામાં સમાઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિ અટોડરિયા, ફતેહસિંહ ગોહિલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, મંત્રી નિશાંત મોદી સહિતના હોદ્દેદારો દ્વારા મહાદેવને જળાભિષેક કરી આવનાર સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરવામાં આવી હતી। બિપોરજોય વાવાઝોડું આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના જખો બંદરે ટકરાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રકારની વ્યવસ્થાઓ આધુનિક આપણી પાસે અત્યારે છે ગુજરાત સરકાર પાસે, એના આધારે આપણે આ નિશ્ચિત અનુમાન કરી શકીએ છીએ। સરકારે પૂરેપૂરા સલામતીના પગલાં 80,000થી વધારે લોકોનું સ્થળાંતરણ, જે સ્થળાંતરિત થયેલા લોકો છે એમના માટે પૂરેપૂરી વ્યવસ્થા, સરગર્ભા બહેનોને પણ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા, આ બધા અગમચેતીના પગલાં લેવા છતાં આજે જ્યોતિનગર સ્થિત મહાદેવ મંદિરે ભરૂચ જિલ્લાના આગેવાનો, શહેર બોલાવના આગેવાનો બધાએ ભેગા થઈને મહારાજ મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે કે આ સંકટમાંથી આપણા ગુજરાતને હેમખેમ પ્રકારે બહાર લાવે।